અમેરિકાનું ભૂત જરીક સમજો. ભારતના આધારે વરાણ ભારતની ઓલા બહારના ભૂડા અહીંયા કંપનીઓ લઈ લઈને પડ્યા છે. બોલો પડ્યા છે ને? મૂળ ડોલર હાટે જાય છે. હા જવાય, એકાદા દીકરા મોકલાય, 5 વર્ષ 7 વર્ષ કમાય, પછી અહીંયા કાઠિયાવાડમાં આવ્યો હોય ભારતમાં, અને પછી અહીંયા આવીને ધંધો કરે. આવા કેટલા બેઠા છે કમાય. મૂળ આ ડોલર હાટ ઉપાડા લીધા. અહીંયા રેકડીઓ આપે છે, કોકના ઠામડા ઉટકે છે, ગાભા મારે છે, હનવાળી પોતા કરે છે, કોઈ બાથરૂમ ધોવે છે, કોઈ ગરીસ ફોડે છે ગાડીઓના. મૂળ કામ જ છે, પણ ઉપાડા લીધા ભાઈ. કાંઈ વાંધો નહીં, ભલે જાઓ. મારા કેટલા હગા છે બિચારા. હા, અને બીજી વાત, બીજા તો નહીં કે, પણ એક તો તમે ભારતના ગુનેગાર બનો છો, અને બીજા એ દેશના. કેદી તમે આ ગુનેગાર બનો છો? એજન્ટ બોલે મોગો હોય, 5000 ના 10 લેતો, 10 ના 25 50 લેતો, જે લેતો મને ખબર નથી, પણ જાણીતો અનુભવી એજન્ટ પોતો પછી તમને અડધે પાછા મૂકે છે. અમને હાથ તોડી, તમને કોણ કીધું હાથ તોડી? તમે ગુનો કરો હાથ તોડી ના ખાય. જરીક સમજો. હા, તમે વિચાર કરો, 15-20 હજાર કરી ગયા એમને ખોટા ઓલા બનાવી, શું કહેવાય, પાસપોર્ટ, વિઝા. હું અભણ છું. હવે તમે વિચાર કરો, જો ભારત વાળા અમેરિકા કરી જતા ત્રાસવાદી કરવા માર લાગે. આ પોઈન્ટ જરીક ઠીક કરજો બાપુનો. આ ખોટા હું જ બોલે, દાઢી કઢાવ નાખે, માથે વાળ કઢાવ નાખે, અને હાઈ ક્લાસ વેપારી જેવી ટોપી પહેરીને આવતો રહે, હું બિઝનેસ કરવા આવ્યો છું. આ ભડાકા એના છે. ભાઈ કઈ મોબાઈલ જરીક સેવકો ધ્યાન દો બેટા, મોબાઈલ વાળા બેટા એને કઈ. હા, એટલે આ ધ્યાન દો. આ ખરેખર છે, આ ગંભીરતા વાળો શબ્દ છે મારો. આ ભૂડા કલકત્તામાં, કેવું કલકત્તા? હા, એ કલકત્તા એક જ છે. કલકત્તા 150 ભૂડા આવ્યા હતા લવિંગ ને એલચી વેચવા. તમે વિચાર કરો, જે માણસને દેશમાં પગખો હોય, દૂષણખોરી, એ ધંધો લઈને આવે. આ તો બિઝનેસમેન છે, પણ આપણે એને નતા ઓળખી શક્યા કે આ 150 જણ આવ્યા છે. એક દી આ 200 રાત કરી છે. કરી ગયા, ખરીદી લીધા આપણને. કોણ છે આમાં કે આ માણસ? એને રાખી દીધું, તમને આટલો પગાર, અમારા પેલા રહ્યો. પછી આપણે દળ્યા. કારણ આ છે, કોઈની માની ઓકાત છે ભારતના સંતાન માટે 18 વર્ષ ઉપર કોઈ હાથ ઉપાડી શકે બાપ, પણ વાંક આપણો છે કરવા દીધા. ઈ ભારત અખંડ નથી ભાઈ, ખંડિત છે. હા, ભારત હજી ઘણા દેશોથી લેવાના છે માજા, અને લઈ લે છે આ સરકાર. જો કે હું કોઈ કારણને માનતો નથી, પણ હવે સાથ સહકાર આપો. આનો વિરોધ ન કરાય. વિરોધ એ કરાય ભાઈ, વાત સાચી છે. તમે એક તો ગુનો ભારત નો કરો, પછી એનો બીજા 2 ગુના કરો, તો તમારે જવું જ કાયદેસર જાવ ને. જીવની જોખમે જાય. કેટલાય મરી ગયા ભાઈ ટાઈટમાં. કઈ વાંધો નહીં, ખેર જાતા રહેજો, મને વાંધો નથી. પણ એક તો આપણે ખોટું કરી જવું છે, સરકારમાં જ આપશે કે નાખો અમને તેરી જાય. પણ તને કોણે કીધું કે તું જા છે? આ 100 વર્ષથી અમેરિકા, આફ્રિકા, કેનેડા વિદેશમાં રહે છે, તો કાયદેસર રીતે. તો ભારતના 18 વર્ષને મારો આદેશ છે, કોઈ અજાણી વ્યક્તિ લાગે, ગામડું હોય, શહેર હોય, સિટી હોય, તાલુકો હોય, જિલ્લો હોય કે રાજ્ય હોય, કે સીમાડો હોય, સરહદ હોય,